અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો આજે રાજ્યમાં 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ અને એમાં સુરત જિલ્લામાં મુશળધાર વરસાદ સૌથી વધુ। કામરેજમાં 15 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તો પલસાણામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના પલસાણામાં 14.6 ઇંચ જેટલો વરસાદ તે નોંધાયો છે, તો આ સાથે સુરત શહેરમાં 12 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં 7.68 અને જલાલપુરમાં 6.97 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આગામી દિવસોમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બારડોલીમાં 6.85, મહુવામાં 6.69% વરસાદ નોંધાયો છે અને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ 181 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેમાં બલેશ્વર ગામનો 32 ગંગા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માત્ર થોડા કલાકોમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પલસાણાના 10 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી, જેના કારણે સ્થાનિકોને નેશનલ હાઈવે નંબર 48 સુધી પહોંચવા માટે લાંબુ ફરી અને જવું પડી રહ્યું છે। બલેશ્વરથી ટુંડી જતા માર્ગ પર કમર સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાણી ભરાયેલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। નવસારી શહેરમાં સતત મુશળધાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। શાંતાદેવી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓની ચિંતા વધી છે, તો બીજી તરફ પૂર્ણા નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાતા પાણી વધુ ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં આવેલા ધરમપુર અને કપરાડા પંથકમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નદી નાળા તે બે કાંઠે વહી રહ્યા છે। આ વરસાદની સીધી અસર જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં જોવા મળી, જ્યાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે। મધુબન ડેમમાં નવા નીરના આગમનને વધાવવા માટે રાજ્યના પૂર્વ નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી તેમજ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ખાસ પહોંચ્યા હતા અને વિધિવત રીતે ડેમના વધામણા કર્યા। મંત્રીએ ડેમની મુલાકાત લઈ સ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરી અને ડેમના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી। સતત વધી રહેલા જળસ્તરને જોતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રહેવા માટે જણાવાયું છે। વલસાડના ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા તે બે કાંઠે વહી રહ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। કપરાડાના બુલ્લા નજીક કોલક નદીના પાણી લો લેવલ કોઝવે પર ફરી વળતા અનેક ગામોનો સંપર્ક તે કપાયો છે। ભારે વરસાદ અને પાણીના સ્તરને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે જિલ્લામાં કુલ 139 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને નદી બંને કાંઠે વહી રહી છે। નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વધતા જળસ્તરને જોતા વહીવટીતંત્ર દ્વારા નદીના પટમાં ન જવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। આ નદીનું પાણી તાપી થઈ અને સુરત અને નવસારી તરફ આગળ વધતું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પણ અસર થવાની શક્યતા છે। હાલ ડોલવણ, વાલોડ અને વ્યારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે।
નડિયાદમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદે શહેરના વહીવટી તંત્રની પોલ તે ખોલી નાખી. ખેડા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું હોવા છતાં નડિયાદ મનપાની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ. શહેરના મુખ્ય વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતથી જ પાણી ભરાઈ રહ્યા છે. ખાસ કરી દેસાઈ વગુ જેવા સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં અનેક હોસ્પિટલો આવેલી છે ત્યાં ઢીચણસમાં પાણી ભરાતા દર્દીઓ અને નાના બાળકોને હાલાકી વેઠવી પડી રહી છે. લોકો પોતાના બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે પાણીમાં દોડી અને જવા મજબૂર બન્યા. રસપ્રદ વાત એ છે કે માત્ર 2 દિવસ પહેલા જ મેયરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નડિયાદમાં પાણી ન ભરાતા હોવાનો દાવો કર્યો અને જે આજના વરસાદે ખોટો પણ સાબિત કરી દીધો. તો અમદાવાદના ધંધુકા બાજરડા રોડ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો. કમરસમાં પાણીની વચ્ચે જનજીવન તે અસ્તવ્યસ્ત બની ગયું છે. વાહન વ્યવહારને ભારે અસર થઈ છે અને વાહન ચાલકો જીવના જોખમે પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અહીં વરસાદી પાણીના નિકાલ માટે પુલ બનાવવાની માંગ અનેક વખત કરવામાં આવી, પરંતુ અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. વરસાદના પાણીના કારણે રોજિંદા મુસાફરો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ હવામાનમાં પલટું જોવા મળ્યું. વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહેતા વરસાદી માહોલ જામ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના શાહીબાગ, સિવિલ હોસ્પિટલ વિસ્તાર અને મેઘાણીનગર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વરસાદને કારણે વાહન ચાલકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયના ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ભારે વરસાદ બાદ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા એકરુએ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ઊભા પાકને વ્યાપક નુકસાન પણ પહોંચ્યું છે. ડ્રોન કેમેરાના દ્રશ્યોમાં ખેતરોમાં ભરાયેલા પાણીની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળી, કપાસ સહિતના પાકને ભારે અસર થઈ છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ. નવસારીમાં વરસાદના રેડ એલર્ટ છતાં કેટલીક શાળાઓ ચાલુ રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. જિલ્લા કલેક્ટરે રજા જાહેર કરી લેવા છતાં અમુક શાળા સંચાલકોની મનમાનીના કારણે ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓએ પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવા પડ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધતા વાલીઓ પોતાના બાળકોને ખભે બેસાડી શાળાએથી ઘરે લઈ જવા માટે મજબૂર બન્યા. સંચાલકોની મનમાનીએ વાલીઓમાં ભારે રોષ જગાવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ સર્જાયો છે. ન માત્ર સુરત શહેર પરંતુ સુરતના અલગ અલગ તાલુકાઓમાંથી પણ જે દ્રશ્યો આવી રહ્યા છે તે ચિંતાજનક છે. પલસાણા તાલુકામાં 12 ઇંચ વરસાદથી આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. બારડોલી કડોદરા રોડ તેમજ કડોદરાથી સુરત જતો રસ્તો નદી બની ગયો. અનેક રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર થતા કડોદરા નજીક ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. જોડવા ગામ નજીક ઔદ્યોગિક એકમો, કડોદરાથી બારડોલી જતો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો અને પાણી જ પાણી હોય તેવી સ્થિતિ સર્જાઈ. બારડોલીમાં 8 ઇંચ, મહુવા તાલુકામાં પણ 8 ઇંચ અને અંબિકામાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર અને હાલાકીની સ્થિતિ છે. વાત દાહોદની. શહેરમાં પણ ધોધમાર વરસાદ થયો. અનેક વિસ્તારોમાં અહીંયા પણ સ્થિતિ
ચિંતાજનક છે. માત્ર 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો, પરંતુ 1 ઇંચ વરસાદમાં આ સ્થિતિ સર્જાય એ દાહોદવાસીઓ માટે નવાઈ નથી. દર્પણ સિનેમા રોડ, સ્ટેશન રોડ સહિતના જે મુખ્ય માર્ગો છે પાણી ભરાયા હતા અને હોસ્પિટલ, મેડિકલ સ્ટોર સુધી આ પાણી પહોંચતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો જાતે જ પાણી કાઢવાની કામગીરી કરતા જોવા મળ્યા. પ્રથમ વરસાદમાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની સામે ગંભીર સવાલ ઉભા થયા છે. આમ તો કરોડોના ખર્ચે સ્માર્ટ સિટી બનાવવાના દાવા થાય છે, પણ શહેરમાં વર્ષો જૂની જે પાણી ભરાવાની સમસ્યા છે તેનો ઉકેલ કોઈ નેતાજી પાસે ન હોય તેવી સ્થિતિ દાહોદમાં સર્જાય છે. હવે વલસાડ જિલ્લાની વાત કરીએ. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો. વરસાદના કારણે બુધવારે જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો બંધ રાખવા આદેશ જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી શિક્ષણ સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. તંત્ર દ્વારા લોકોને સાવચેત રાખવા અને જરૂર ન હોય તો બહાર નીકળવાનું ટાળવા અપીલ કરાઈ. આ તરફ અમરેલીના સાંસદ ભરત સુતરિયા પૂર પ્રભાવિત વિસ્તારોમાં માત્ર દેખાવ કરવા અને ફોટા પડાવવા પહોંચ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક તરફ રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં અનરાધાર વરસાદ સમયે સાંસદ લાપતા હતા. બીજી તરફ વરસાદના વિરામ બાદ તેઓ જેસીબી પર ચડીને રસ્તો સાફ કરાવવાનો આદેશ આપતા પણ જોવા મળ્યા અને ક્યાંક બાઇક પર સવાર થતા જોવા મળ્યા. શેઢુવારના ખેડૂતો છેલ્લા 1 અઠવાડિયાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની વેદના સાંભળવાના બદલે સાંસદ જાતે જેસીબી પર ચડીને રસ્તો ચીંધતા અને અધિકારીઓને ફોન કરી આદેશ આપવાનો ઢોંગ કરતા હોય તેવી સ્થિતિ ઊભી થઈ. ગઈકાલે સાવરકુંડલાની નાવલી નદી કિનારે પહોંચીને નેતાએ કરેલા ફોટો સેશન બાદ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો. લોકો હવે આ કામગીરીને માત્ર એક ફોટો સેશન અને વાહવાહી મેળવવાનું કારસ્થાન ગણાવી રહ્યા છે. વાત મધ્ય ગુજરાતની. વડોદરા શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉભા કર્યા. બિલ, કલાલી અને અટલાદરા વિસ્તારમાં રસ્તાઓ પર ખાડા અને પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત છે. સ્થાનિકોએ પાલિકાની કામગીરીનો વિરોધ કરતા રસ્તા પર પડેલા ખાડા અને ભ્રષ્ટાચારના ખાડા ગણાવી નારિયેલ વધેરી પ્રતિકાત્મક વિરોધ કર્યો. રહીશો મુજબ તાજેતરમાં જ નાખવામાં આવેલી ગટર લાઇન પણ એક જ વરસાદમાં ધોવાઈ જતા એ જગ્યા બેસી ગઈ છે, જેના કારણે શાળાએ જતા બાળકો અને વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઉભો થયો છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. અને હું મેયર કમિશનર સાહેબને બી કહેવા માંગુ છું કે જે રીતે તમે ગરબામાં જે તન મન ધનથી જે કામગીરી અને જે તમે ઉત્સાહ કરો છો એવી રીતે વિસ્તારના કામોમાં બી કરો તો થોડું સારું લાગે. જે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની એક પ્રશંસનીય કામગીરી સામે આવી. આઝાદનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા પોલીસ અધિકારીઓએ સ્થાનિક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં મદદ કરી. પોલીસ કર્મીઓએ વૃદ્ધોને ઊંચકીને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. પાણી ભરાયેલા વિસ્તારમાં ફસાયેલા લોકોને તાત્કાલિક સલામત જગ્યાએ પહોંચાડવા ત્વરિત કામગીરી કરી. આઝાદનગરના લોકોએ પોલીસની આ ત્વરિત અને માનવીય કામગીરીની પ્રશંસા કરી. અમદાવાદમાં વાસણા એપીએમસી પાસે પડેલા ભૂવામાં એએમસી સોલિડ વેસ્ટનો ટ્રક ફસાઈ ગયો. સામાન્ય વરસાદમાં જ નવો રોડ બેસી જતા ભારે હાલાકી સર્જાઈ. રોડ પર પાણી ભરાઈ જતા એક તરફ ટ્રેલર રસ્તામાં ફસાયું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી. સામાન્ય વરસાદમાં જો રોડ બેસી જતો હોય તો સુરત, અમરેલી કે ગીર સોમનાથ જેવી હાલત થાય તો શું થાય? ખોડિયાર માતાના મંદિર પાસે ન્યૂ રાણી વિસ્તારમાં માત્ર 4 મહિના પહેલા બનેલો રોડ બેસી ગયો.
નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક પહોંચતા મહાનગરપાલિકા તંત્ર સતર્ક થયું. મુશળધાર વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ખોરાક પૂરો પાડવા મહાનગરપાલિકાએ ખીચડી બનાવી વિતરણ કરી. 2000થી વધુ લોકો માટે ખીચડી તૈયાર કરવામાં આવી. એડમિન સ્ટાફ પણ રસોઈની કામગીરીમાં જોડાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. લગભગ 27 ઇંચ ઉપર વરસાદ થઈ ગયો છે. ત્યારે મારે સમગ્ર નાગરિકોને વિનંતી છે કે પોતાની કામગીરી સિવાય બહાર નીકળવું નહીં. બીજું, ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આપને કોઈ પણ જાતની તકલીફ હોય તો કોર્પોરેશન અથવા કલેક્ટરશ્રીની કચેરીનો સંપર્ક સાધી શકો છો અને તાત્કાલિક આપને હેલ્પ કરવામાં આવશે. આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રથમ 2 ઇંચ વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવ્યા. સ્થાનિકોમાં નારાજગી પણ છે. મુખ્ય એવા બેરણા ખેડતસિયા રોડ પર ડ્રેનેજની નબળી કામગીરીના કારણે ઠેર ઠેર મોટા ભૂવા પડી ગયા છે. એટલે કે રોડ બેસી ગયો છે. પુરાણ સરખું થયું નથી અને આ ભૂવાઓમાં ટ્રેક્ટર સહિત અનેક વાહનો ખાબકતા મોટું નુકસાન પણ થયું છે. ક્રેનની મદદથી ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા અથવા આવી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકા અને સ્ટેટ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી છે. ભોગ રાહદારીઓ બની રહ્યા છે, વાહન ચાલકો બની રહ્યા છે અને અધિકારીઓ ઓફિસમાં કેદ. આ બેરણા રોડનો જે આ રોડ છે અને જે અત્યારે ભૂવા પડી ગયા છે એ આરએનબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યો છે થોડા દિવસ પહેલા. નગરપાલિકા દ્વારા જે રોડ બનાવવા આવેલા છે એમાં આ વિસ્તારમાં અત્યારે આ જગ્યાએ કોઈ રોડ છે નહીં. અત્યારે જે રોડ જે એજન્સી જે રોડ બનાવ્યો છે એ જવાબદાર થાય પ્રથમ દ્રષ્ટિએ. છતાં નગરપાલિકાનો વિસ્તાર છે, નગરપાલિકા જ્યાં પણ ભૂવા પડે ત્યાં તાત્કાલિક રીતે કામ. હું પ્રવીણ, ભારે વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ સેવાઓ પ્રભાવિત થઈ છે. અમદાવાદથી શરૂઆત કરીએ. એરપોર્ટ પર ભારે વરસાદના પગલે 2 ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી. અન્ય 10 જેટલી ફ્લાઇટ્સ તેના નિર્ધારિત સમય કરતાં ઘણી મોડી ચાલી રહી છે. હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે કેટલીક ફ્લાઇટમાં 10 કલાક સુધીનો વિલંબ થતા હજારો મુસાફરો એરપોર્ટ પર જ કલાકો સુધી અટવાયા. મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો. એરપોર્ટ પર ભીડ વધી ગઈ છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે, પરંતુ સતત વરસાદના કારણે ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાઈ જતા મુસાફરોની મુશ્કેલી સતત વધી રહી છે. આ તરફ નડિયાદમાં પણ દિવસભર ઝરમર વરસાદ અને સતત વરસાદના કારણે વહીવટીતંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છતાં નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં તરતી જોવા મળી. શહેરના મુખ્ય વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતથી જ પાણી ભરાવાના શ્રી ગણેશ થયા. દેસાઈ બગો જેવા સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં અનેક હોસ્પિટલો આવેલી છે ત્યાં ઢીચણસમાં પાણી ભરાતા દર્દીઓ, નાના બાળકોને ભારે હાલાકી પડી. લોકો પોતાના બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. રસપ્રદ વાત એ છે કે માત્ર 2 દિવસ પહેલા જ મેયરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નડિયાદમાં પાણી નહીં ભરાયાના દાવા કરાયા હતા અને 48 કલાકમાં મેયરના દાવા પાણીમાં તરી ગયા છે.